શું છે? કોઈ ગલ નહીં. ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે સવારના 9 અને ફાઇનલી પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે ભાવનગરની આપણી સૌથી ફેમસ જગ્યા અને આપણી મનપસંદ જગ્યાએ. તો આપણા બટેટા આવી ગયા છે, મરચાં, ગાંઠિયા અને ચા આવે છે સામેથી. 2 ડીશ બનાવડાવી. ચાલુ રોજે રોજ ખાતા હોય આનંદભાઈ, તમારે ભાઈ ક્યારેક મળે, ક્યારેક મળે એ બાઈક હોય તો. આ ગ્રેવી ગરમ નાખતા મજા આવે. ઠંડીમાં મજા આવે. શિયાળાની સવાર અને અમે નાસ્તામાં ખાઈએ છીએ વઘારેલો રોટલો. અમારો રોટલો ચાય, રોટલો મજા આવે છે, લસણ નાખેલું, લીલું લસણ, સૂકું લસણ. બાબુજી શું કેવું છે તમારે? લીલું લસણ તો જેટલું હોય ને તો નાખી દઉં, એમ બહુ જ મજા આવે. રાત્રે તમે શેની હારે રોટલો ને દહીં ખાતા હતા પછી? દહીં રોટલો ખાલી મોડું થઈ ગયું હતું ને 10 વાગ્યા, દહીં રોટલો એમને ખાઈ લીધો. બાબુજીને ભૂખ નહોતી લાગી એટલે લેટ જઈમાં હતા રાત્રે. અત્યારે વાગ્યા છે બપોરના 12 અને રસોઈનું બધું સુધારાઈ ગયું છે, ખાલી વઘાર શાકનો મારવાનો બાકી છે અને ભાત મૂકવા છે. તમે પેલા નીચેથી દૂધ દહીં લઈ આવો અને બાપુજીને કેટલા દિવસથી એક મૂવી જોવું હતું તો અત્યારે હોલના પડદા બધું બંધ કરી દીધું અને બાપુજી બેન મૂવી ચાલુ કરી દીધું. એ કે આનંદ હોય તો ડિસ્ટર્બ થાય, બ્લોગ એડિટ કરતા હોય કે ફોન ચાલુ હોય એટલે આનંદ નથી તો એ કે મૂવી જોઈ લે. એ બે મૂવી જોવે છે અને હું નીચે આવી ગઈ છું. મેં ઇન્સ્ટામાં છે ને એક રીલ જોઈ હતી કે આલિયા ભટ્ટ એક સલાડ ખાય છે. એને એક ઇન્ટરવ્યૂમાં કે વિડીયોમાં કીધું છે બીટ હોય ને એમાં દહીં ને એની ઉપર આમ વઘાર કરીને ખમણીને કરવાનું. તો આજે ટ્રાય કરવું છે એ સલાડ કેવું લાગે છે. તો એની માટે એક બીટ લીધું છે, હમણાં ખમણીશ અને પછી બતાવું કેવી રીતે બનાવવાનું છે એ સલાડ. આ છે બીટ ખમણેલું, એમાં દહીં એડ કરવાનું છે પહેલાં. આનંદ ભાવનગર જ છે, બા શૂટિંગ કરે છે ગોપાલભાઈ ત્યાં. આ જો દહીં આમાં મિક્સ કરી દીધું છે, ખમણેલું બીટ હતું ને એમાં વધારે કર્યું છે રીલમાં, પણ પછી પહેલી વાર અમને ન ભાવે તો એટલે અમે ઓછું કર્યું છે વળી. જેમાં તીખાનો ભૂકો, મીઠું અને થોડોક ચાટ મસાલો, થોડુંક ધાણા જીરું, પછી થોડીક કોથમીર નાખવાની અને હવે એને મિક્સ કરીશ. આમાં તેલ થોડુંક ગરમ કર્યું અને રાઈ, જીરું અને હિંગ તેલમાં નાખીને વઘારાની ઉપર નાખ્યું. અમે ટેસ્ટ કર્યું, ટેસ્ટમાં છે ને રાઈ જીરુંનો સ્વાદ એકદમ સરસ આવે છે. આમાં થોડુંક જીરું વધારે થવા દીધું એટલે આમ ચાવીને તો થોડુંક ક્રન્ચી જેવું લાગે, ખાવામાં મજા આવી, મને ભાવ્યું. સૌથી પહેલાં બા જમવા બેસી ગયા છે. આજે સલાડ, ફુલાવર બટેટું ટમેટાનું શાક, ભાત અને આજે બા ભાખરી સાથે ખાવાના છે શાક. સારું લાગ્યું? સરસ થાય છે તો વાંધો નહીં. વાગ્યા છે અત્યારે બપોરના 1:30 અને સવારના લાગ્યા હતા શૂટિંગમાં
તો હવે જો શું શું બન્યું છે એ તમને બતાવીએ. એક આ રેસીપી છે તૈયાર, બીજી આ છે. ઓહો, આ તો હાલત ખરાબ થઈ ગઈ છે. ગરમ કરીને વ્યવસ્થિત કરવું જોઈએ પાછું. ટૂંકમાં જામી ગયું, ઠંડુ થઈ ગયું ને એટલે પાણી પી ગયું. અહીંયા જો તેલમાં ઈંડું છે, ગરમ થાય છે. અને આમ જોવા તો 1:24 થઈ જાય. હવે તો આપણે સુધી પૂરી નીકળે એટલે ભાઈ ગાણ પડી જાય, સમજ્યા? જમવા બે ગયો છે. આ તો શું શૂટ થઈ ગયું છે. હમણાં આ લોકોની કોકની પ્લેટ તૈયાર થાય ને ત્યારે તમને બતાવી કેવું લાગે. જોરદાર બન્યું છે ભાઈ. આ રેસીપી વિડીયો ટૂંક સમયમાં આવશે ઈટ એન્ડ ડ્રાઈવ ઉપર. હાલો રામે રામ. રામે રામ. મજા આવી. આવી હીરા બજાર ભાવનગર ને જો. હા હો, આ હીરા બજારે જો. અમે અમારા ધંધે ને આનંદભાઈ એના ધંધે. હા હાલો ભાઈ. હા, સીતારામ. સીતારામ. બોલો એના આગળથી ફોન આવ્યો કે ભાઈ ટિકિટ 2 પૈસા આવી છે એમ મસાલાનો. મસાલો નો છટાવતો મારા સાદા સાદા જ છે, મસાલો નથી. અમે છે ને 30 છૂટા નથી તો અમે છે ને હાઈવે ઉપર જામફળ ખાવા ઉભા રહ્યા. અત્યારે વાગ્યા છે સાંજના 5 અને ગઈકાલે મને છે ને 5-7 મિનિટ લેટ થઈ ગયો હતો, તો બુક ઇસ્યુ કરવાનો ટાઈમ પૂરો થઈ ગયો હતો. તો બા જે બુક ત્યાં વાંચતા હતા ને એ અધૂરી રહી ગઈ હતી કે હવે અત્યારે નહીં આવી, કાલે લઈ જાજો. એટલે ભાઈ બુક લેવા જવાની છે પહેલાં લાઇબ્રેરીએથી બહારની, અને પછી મમ્મી પાસેથી અમે એક ચોખા મંગાવ્યા હતા, મમ્મીના ઘરે છે, એ મારે લેવાના છે. એટલે બે કામ મેં કીધું પતાવતી આવું તો હું, અને બા ગયા છે બાજુમાં બેસવા થોડીક વાર. કે મને કંટાળો આવે છે ને તો હું થોડીક વાર બેસતી આવું. તમે વાંધો નહીં, તમે બેસતા આવો. બાપુજી હજી સૂતા છે, એ ઉઠશે તો કહેશે રિયા જવાની હતી, ખબર હતી બા ક્યાં વહી ગયા. શું કહો છો? ચા પીવું કાચ તો બહુ ખરાબ છે. ફાઇનલી રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ અમે લોકો. વાગ્યા છે અત્યારે રાતના 9 અને જસ્ટ હજી હું ઘરે આવ્યો એ પેલા ગેસ્ટ આવ્યા હતા એટલે તરત વિડીયો નહોતો લીધો. કરવું છે ઓલું ચીમની ચાલુ. જોયું ને, હું આવું છું તરત. જુઓ તમે, જોયું? બસ એક જ રાઉન્ડ. હા આવી ગયા ગરમ ગરમ પાપડ. માની વારી બંધ બધે ખોલી નાખ્યા. થઈ ગયું. મરચું ખાવું જ તમારે? ના લીંબુ જોઈ છે? ગરમ ગરમ પૂરી. પૂરી આપો. શું જોઈ છે? અડધો પાપડ લઈ લે એમાંથી. એમ એકચ્યુઅલમાં હતું એવું કે રેસીપી વિડીયો બનાવીએ ને તો મેમ્બર કેટલા છે એ માયને નથી રાખતા, થોડીક ક્વોન્ટિટીમાં હોય કે જેથી કરીને વ્યવસ્થિત દેખાય વિડીયોમાં. એટલે અમે લોકો 3 જણા હતા, પછી એમના પાડોશી હતા એમને દીધું, પછી એમના સાથે જે મિત્ર હતા, ના અમે 4 જણા હતા, એમના 2 જણાનું ઘરે બાંધ્યું, અને
ટૂંકમાં સૌથી પહેલાં જ એમને વિચાર આવ્યો કે ભાઈ તમે ઘરે લેતા જ આવી કે આ દાળ પૂરી તો કેદી બા બાપુજી ચાખશે. તો પરાણે એમની ઓલી બરણી હતી ને એમાં બાંધી દીધું. મને કે ના તમે જાવ જ છો કે લેતા જાવ ને કે બગડે તો નહીં, શિયાળો છે તો ટેસ્ટ કરે. બધી વાત સાચી, આ લોકો કોઈ ટેસ્ટ નહીં કરે ને કરે. દાળ સરસ લાગે, દાળ પૂરી હાઈ ક્લાસ લાગે. પહેલાં તો મારે એમને કહેવું પડ્યું કે તમને ચાખી જુઓ પછી નકર દહીં આપી, કેમ કે અમારે અહીંયા બધું તીખું કરવાવાળા. આજે થોડુંક માપે રાખ્યું હતું. અને આમલી એમાં હજી આમલીની ચટણી આવે, ખટાશ આમાં જરાક વધારે હોય. આમલી નથી નાખી, નસીબ એટલે હારા, નગર તમારે એ તો ખવાય નહીં. હવે આ 3 રેસીપી છે એક વિડીયો. દાળ છે, બટેટાનું શાક છે અને ચટણી છે. આ 3 વસ્તુ મિક્સ કરી નાખી છે આમાં. નગર 3 વસ્તુ અલગ અલગ એમાં નાખી અને પછી મિક્સ કરીને ખાય. આ બધું મિક્સ કરીને જ લઈ આવ્યો. તીખું નથી લાગતું એટલે ખવાય. રિયા હા લીલી ચટણી કાલની આવી છે ને ઓલી ડાબલીમાં છે ને હા હા ઈ લાવ તીખી હા આપું. ભાઈ તમને સારું લો. આમાં જેટલું ખટાશ હોય ને એટલી વધારે મજા આવે. તીખાશ ખટાશ. આપણે રાજકોટમાં ભરેલી બ્રેડ, ઘૂઘરા આ બધું કેમ કોમન છે નાસ્તો સવારના, એવી રીતના ભાવનગરમાં સવારે નાસ્તામાં આ સૌથી ફેમસ નાસ્તો છે એમનો, દાળ પૂરી. ઓમ આ સિંધી બ્રેકફાસ્ટ કહેવાય, સિંધી લોકોય ખાય. દાળ સિંધી લોકો. પણ ભાવનગર જિલ્લામાં બધી જગ્યાએ ખવાય દાળ પૂરી. અહીંયા શું મળે? રોટી મળે કા? ના ના, અહીંયા બહુ ઓછી જગ્યાએ મળે છે દાળ પૂરી, બહુ ઓછી. પણ ભાવનગરમાં બહુ બધી જગ્યાએ. આનો વિડીયો બનાવ્યો આજે અમે, રેસીપી વિડીયો. એટલે પછી એને કીધું મને કે આટલું બધું છે, તમે એ કે હું મારી એક બરણી છે કે હું તમને ભર દઉં, બા બાપુજી કેતી ચાખશે. અને આ વસ્તુ પાછી બહાર ન મળે. આ જે ઘાટી દાળ છે ને, થિકનેસ બારે હાવ પાણી જેવી જ હોય. આ વસ્તુ ન હોય ને એટલે એ કે આવું કેદી ટેસ્ટ કરશે. કાજુ નાખ્યા જો દાળમાં, એટલે એ કે ઘરે લઈ જાઓ, જાવ જ છો ઘરે તો ભાઈ ટેસ્ટ કરાવજો એમ. સરસ છે, તીખી નથી એટલે ખાઈ લો. બધો બસ જોઈ શકું છું. બસ એક હું તો હવે જોશે જ નહીં. હું બે જા પછી ઉતારી હાટે મને ઠંડી પૂરી ભાવે એટલે હું ઉતાર લઉં છું. સરસ. એને પણ ઉતારી દે. એ મને ઓલું વણી દે ખાલી, હું ઉતાર નાખું એમાં. હું મને ઠંડી ભાવે. થોડીક ઠંડી થઈ ગઈ પછી એવું છે. શું છે? શું બોલ્યા તમે? તારી ચોકલેટ તે દીધી, તે દીધી, તે પકડી રહી. હજી સાચવી રાખી છે. સીલ. આજના વિડીયો માટે બસ આટલું જ હતું. વિડીયોને અહીંયા વિરામ આપું છું. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. મળીએ આવતીકાલે એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.